ગોંડલનો રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રોજ દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે। જો અને તોની પરિસ્થિતિની અંદર રોજ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને ગઈકાલે એટલે કે જે પીડિત સગીરા છે તેમને કોર્ટની અંદર એક ચોંકાવનારું નિવેદન આપ્યું ત્યારથી આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે અને આ કેસમાં જે સગીરા એ પીડિત છે અને તેમની ઉપર એવા આરોપ લગાડવામાં આવ્યા હતા કે આને હની ટ્રેપમાં ફસાવી દેવાનું એક કાવતરું હતું, પણ સામે જ્યારે તેમની મિત્ર અને જે ફરિયાદી હતી એવી પૂજા રાજગોરે પણ આજે પોલીસ એવા ડીસીપી જગદીશ બાંગર સહિત 15 પોલીસ અધિકારી સહિત 2 મહિલા પીએસઆઈ સામે કોર્ટની અંદર એક ફરિયાદ કરી છે અને આ ફરિયાદની અંદર તેમને ચોંકાવનારા ખુલાસાઓની પણ માંગ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। અમિત ખૂટ આત્મહત્યા કેસ જ્યારથી થયો ત્યારથી આ કેસની અંદર કંઈક ને કંઈક ગૂંચવાઈ રહ્યું છે। આ કેસ જે પરિસ્થિતિ ઉપર આવીને ઊભો છે, ક્યારેક આક્ષેપો કોઈ બીજા ઉપર થઈ રહ્યા છે તો કોઈ આ વખતે આક્ષેપો હવે બીજા બાજુ થઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો જ્યારે અમિત ખૂટે આત્મહત્યા કરી ત્યારે એક સુસાઇડ નોટ પણ મળી હતી અને સુસાઇડ નોટની અંદર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિત રહીમ મકરાણીની પોલીસે જે નામ એફઆઈઆરમાં દાખલ કર્યા હતા એ તો ફરાર છે। પછી આજે અચાનક આ કેસની અંદર એક નવો વળાંક આવે છે અને ગઈકાલે એ સગીરા પીડિત હતી એમને કોર્ટની અંદર એક સૂચક નિવેદન આપ્યું અને નિવેદનમાં તેમણે એવું કહ્યું કે મને ધમકાવવામાં આવતી હતી, મને હોટલની અંદર પોલીસ નિવેદન આપવા માટે મજબૂર કરતી હતી, મારા પરિવારને પણ ધાક ધમકીઓ આપવામાં આવતી હતી અને કહેવામાં આવતું હતું કે અમે કહી એ 6 વ્યક્તિઓના તું નામ ખોલ એટલે તને આની અંદર કેસમાંથી મુક્ત કરી દેવામાં આવશે, નતર તને આ કેસની અંદર વધારે ફિટ કરી દેવામાં આવશે। આવું સૂચક નિવેદન આપતા હવે એક ખળભળાટ મચી ગયો છે અને સાથે આજે તેમની જ મિત્ર એવી પૂજા રાજગોરે પણ આજે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે જે ડીસીપી હતા જગદીશ બાંગર એ અમને ધમકાવતા હતા અને પોલીસ સ્ટેશનની અંદર અમને એવું કહેવામાં આવતું હતું કે આ કેસની અંદર અમે કઈ રીતના નિવેદન આપો, અમે કઈ રીતના તમે ખુલાસા કરો અને પૂજા રાજગોરે આ ફરિયાદ કરતા એ 15 જેટલા પોલીસ અધિકારી એલસીબીના સહિત 2 મહિલા પીએસઆઈના પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને સાથે સાથે તેમને અમુક માહિતીઓ પણ માંગી છે અને કહ્યું છે કે આની તપાસ એ ઉચ્ચ સ્તરે થવી જોઈએ, ઉચ્ચ સ્તરના અધિકારીઓ દ્વારા આની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે અને વધુમાં તેમને એવું પણ કહ્યું કે આની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નીલપ્રીત રાયને સોંપવામાં આવે। ત્યારે હવે એમને જગદીશ બાંગર ત્યાંના ડીસીપી છે તેમની ઉપર પણ આક્ષેપો કર્યા છે અને સાથે સાથે તેમણે કહ્યું છે કે અમને એક દોશી હોસ્પિટલની બાજુમાં આવેલી સુરભી હોટલની અંદર ગોંધી રાખવામાં આવ્યા હતા, ત્યાંના પણ સીસીટીવી જાહેર કરવામાં આવે। સાથે એ ડીસીપીની ઓફિસ છે જગદીશ બાંગરની તેની અંદર સવારના 11 વાગ્યાથી લઈ રાતના 12 વાગ્યા સુધી અમને ધમકાવવામાં આવ્યા હતા, ત્યાંના પણ સીસીટીવી જાહેર કરવામાં આવે। સાથે સાથે જે ગોંડલ અને રાજકોટ વચ્ચે ભરોડી ટોલનાકું છે, આ ટોલનાકાની જે ગાડીઓ પસાર થઈ હતી એની અંદર 2 ક્રેટા ગાડી અને 2 પીસીઆર વાહન હતી, આની અંદર કોને લઈ જવામાં આવતા હતા, ક્યાં લઈ જવામાં આવતા હતા તેના પણ પુરાવા બહાર આવે, એ સીસીટીવી બહાર આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। સાથે સાથે એમના જે વકીલો હતા દિનેશ પાતર અને સંજય પંડિત તેમને પણ આમાં ખોટી રીતે ફિટ કરી દેવામાં આવ્યા હતા, તેની પણ તપાસ કરવાની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને આ શંકાની સોય હવે જો અને તોની પરિસ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે। એક બાજુ જે ફરિયાદ પોલીસે એફઆઈઆર કરી હતી તેમાં મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ હતું, પણ અત્યાર સુધી તેમની ના તો પોલીસે ધરપકડ કરી છે કે ના તો પોલીસે આ બાબતે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે। બીજી વાત એ પણ છે કે જે સુસાઇડ નોટ ઉપર આક્ષેપો થઈ રહ્યા હતા કે આ સુસાઇડ નોટ એ માત્ર 1 પેજ હતું, એ જ અમિત ખૂટ દ્વારા લખવામાં આવ્યું છે, બાકીના 2 પેજ એ કોઈ બીજા દ્વારા લખી અને ઉપજાવી કાઢવામાં આવેલા છે, એની પણ એફએસએલ તપાસ થવી જોઈએ। એના એફએસએલ રિપોર્ટ પણ હજુ સુધી આવ્યા કે કેમ એની પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે અને ત્યારે હવે આ કેસની અંદર નવો વળાંક આવ્યો છે અને પૂજા રાજગોરે આ તમામ માહિતીઓ માંગી છે કે અમને જે હોટલમાં ગોંધી રાખવામાં આવતી હતી એના સીસીટીવી બહાર આવે। સાથે સાથે તેમણે ડીસીપી એવા જગદીશ બાંગર ઉપર પણ ખૂબ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે અને સાથે સાથે
15 જેટલા એલસીબી પોલીસ અધિકારી સહિત 2 મહિલા પીએસઆઈની પણ આની અંદર સંડોવણી હોય તેવા આક્ષેપો તેમના દ્વારા પણ કરવામાં આવ્યા છે. પણ હવે પોલીસની ભૂમિકા છે એ પણ હવે શંકાના દાયરામાં આવીને ઊભી રહી ગઈ છે, કેમ કે પોલીસ આની અંદર કોઈ વસ્તુ છુપાવી રહી છે તેવા પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને સાથે સાથે એમને જે 3 પાનાનું આ એક નોટિસ લખી છે અને આ ફરિયાદ પણ કરી છે. આ ફરિયાદથી હવે શંકાની સોય એ બીજા કોઈ નહીં પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા ગણેશ ગોંડલ ઉપર આવીને ઊભી રહી છે. અને હવે જે ગઈકાલે જે પીડિતા સગીરાએ પણ આરોપ લગાડ્યા હતા કે મારા સહિત મારા પરિવારને આ જયરાજસિંહ જાડેજાના માણસો દબાવી અને અમને બોલાવવા માંગતા હતા કે અમે કહી તે રીતના તું નિવેદન આપ, અમે કહી એ વ્યક્તિઓના તું નામ બોલ તો તને આ કેસની અંદરથી મુક્ત કરી દેવામાં આવશે, નકર તમને ફિટ કરી દેવામાં આવશે. હવે આ બંને યુવતીઓ એ ખુલીને બહાર આવી રહી છે, એટલા માટે હવે આ કેસની અંદર જે કાંઈ અંદર રંધાઈ રહ્યું છે એ હવે પોલીસ તપાસનો વિષય છે. પોલીસ હવે આની અંદર શું નવા ખુલાસાઓ કરે છે અને જે પણ આમાં પોલીસ સંડોવણી છે એ પોલીસ ઉપર હવે શું કાર્યવાહી થાય છે અને અમિત ખૂટ કેસની અંદર ખરેખર હની ટ્રેપ હતું કે પછી એ દુષ્કર્મનો પ્રયાસ હતો એ હજુ પણ એ અકબંધ છે, એ બંધમૂથી છે. આનું સત્ય ક્યારે બહાર આવશે ખબર નથી, પણ હંમેશા ગોંડલ અને રીબડા વચ્ચે બનેલી કોઈ પણ ઘટના હોય એ પછી અમિત ખૂટની આત્મહત્યા કેસ હોય કે પછી રાજકુમાર જાટનો હત્યા કેસ હોય, આ તમામ કેસનું જે સત્ય છે ક્યાંક ને ક્યાંક હજી દબાયેલું છે. આ સત્ય હજી બહાર નથી આવી રહ્યું. જનતા પ્રશ્ન પૂછી રહી છે કે આમ તો પોલીસ નાની એવી વાતની અંદર પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતી હોય છે, પણ આ બંને કેસની અંદર પોલીસ એવું શું છુપાવી રહી છે? એક બાજુ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે રાજકુમાર જાટ કેસના એ સીસીટીવી પૂરા પોલીસ બહાર નથી આપી રહી, તો સામે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જે લોકોના એફઆઈઆરમાં નામ છે એ ક્યાં છે? એ ફરાર છે તો પોલીસ એમની ધરપકડ કરવામાં ક્યાં નિષ્ફળ રહી છે તેમાં પણ અત્યારે પોલીસ ઉપર સવાલ થઈ રહ્યા છે. ત્યારે હવે સૂચક નિવેદન બહાર આવ્યું છે. એ સૂચક નિવેદન એટલા માટે કહી શકાય કેમ કે જે પીડિતા સગીર છે એમને ખુદ કોર્ટની અંદર એક નિવેદન આપ્યું છે અને બાદની અંદર હવે તેમની જ સાથી મિત્ર અને જે ફરિયાદી એવી પૂજા રાજગોરે પણ આજે એક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે અને પોલીસની સાથે સાથે એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર પણ આક્ષેપો થયા છે. હવે જોવાનું એ છે કે આ કેસની અંદર હવે પોલીસ શું તપાસ કરે છે, કયા ઉચ્ચ અધિકારીને આની તપાસ સોંપવામાં આવે છે અને આનું સત્ય ક્યારે બહાર આવે છે એ હજુ ખબર નથી. પણ આ કેસની અંદર ફરીથી એક નવો વળાંક આવ્યો છે અને આ વળાંક હવે કઈ બાજુ જાય છે એ ખબર નથી. હજુ આની અંદર જો અને તોની પરિસ્થિતિ છે, કોણ સાચું કોણ ખોટું એ તપાસનો વિષય છે. પણ હવે રોજ ને રોજ આની અંદર નવા વળાંકો સાથે માહિતી બહાર આવી રહી છે, ત્યારે લાગી રહ્યું છે કે આ કેસની અંદર કાંઈક તો એવું છુપાઈ રહ્યું છે કે ખરેખર આ હની ટ્રેપ હતું કે દુષ્કર્મ, કે પછી અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી હતી કે પછી તેમને કોઈ દ્વારા આ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો, એ પણ બહાર આવે ત્યારે આનો ખુલાસો થઈ શકે. પણ તમારું શું માનવું છે? હવે આ શંકાની સોય બીજી તરફ વળી રહી છે, ત્યારે તમારું શું માનવું છે આ કેસને લઈ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.